કેશોદ તાલુકામાં આંબાઓમાં ફ્લાવરિંગ વધુ આવતા કેરીનું ઉત્પાદન વધુ થશે તેવી શક્યતા. કેશોદ તાલુકાના આંબાઓમાં ફ્લાવરિંગ વધુ આવતા કેરીનું ઉત્પાદન વધશે તેવી શક્યતા. અવારનવાર વાતાવરણમાં બદલાવને કારણે આંબાઓમાં આગોતરા પાછોતરા ફાલ જોવા મળી રહ્યા છે. સરેરાશ જાન્યુઆરીની શરૂઆતમાં આંબામાં ફ્લાવરિંગ એટલે કે મોર આવવાની શરૂઆત થતી હોય છે. ફેબ્રુઆરીમાં મગીઓ બંધાઈ ખાખડીનું બંધારણ થાય ત્યારે થોડા વર્ષોથી વાતાવરણમાં અચાનક બદલાવને કારણે ફ્લાવરિંગ માંગીઓ ખાખડી બનવામાં થોડા દિવસ વહેલા મોડું થતું રહે છે. હાલના વર્ષે આંબાઓમાં આગોતરા પાછોતરા ફ્લાવરિંગ અને જે આંબાઓમાં વહેલું ફ્લાવરિંગ થયું છે તે જોતા હાલના વર્ષે કેરીનું મફલક ઉત્પાદન થાય તેવું લાગી રહ્યું છે. તેમજ કેરીની સિઝન લાંબો સમય રહેશે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે, જેથી કેરીના સ્વાદ રસિકોને ફળોની રાણી કેરીનો સ્વાદ લાંબા સમય સુધી માણવા મળે તેવો અંદાજ સેવાઈ રહ્યો છે. ફળોની રાણી કેરીનું નામ સાંભળતા જ કેરીના સ્વાદ રસિકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. ત્યારે આગામી વર્ષે કેરીના સ્વાદ રસિકો માટે સારા સમાચાર કહી શકાય. આ વર્ષે કેરીનો સ્વાદ લાંબા સમય ચાખવા મળશે તેવું લાગી રહ્યું છે. ગત વર્ષે ચોમાસાની શરૂઆતથી અવારનવાર વાતાવરણમાં બદલાવ રહેવાના અને કમોસમી વરસાદને કારણે આ વર્ષે આંબામાં મોર આવવાની પ્રક્રિયામાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આગોતરા ફ્લાવરિંગમાં પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે, જ્યારે બીજા ફ્લાવરિંગના બીજા તબક્કામાં થોડા ઓછા પ્રમાણમાં ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે. સરેરાશ કેરીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય તેવો અંદાજ સેવાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં આંબાઓમાં મોર એટલે કે ફ્લાવરિંગની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસોમાં મગિયાનું બંધારણ થયા બાદ ખાખડીઓ જોવા મળશે, પરંતુ ગીર વિસ્તારમાં મોટા ભાગે ખાખડી વહેલી બજારમાં આવે છે. જે વિસ્તારમાં આંબાઓમાં આગોતરા ફ્લાવરિંગ અને વાતાવરણ વધુ અનુકૂળ હોવાનું મનાઈ રહ્યું છે, તો કોઈ ખેડૂત કે ઇજારો રાખનાર ફ્લાવરિંગ વહેલું અને વધુ આવે તે માટે ક્લાટર નામની જંતુનાશક દવાનો ઉપયોગ કરતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. વહેલું ફ્લાવરિંગ આવવાને કારણે મગિયાનું બંધારણ વહેલું થતા ખાખડી વહેલી બનતા બજારમાં ખૂબ સારા ભાવ મળી રહે છે. સાથે પાકેલ કેરી બજારમાં વહેલી આવવાને કારણે બજાર ભાવ પણ ઊંચો મળી રહ્યો હોવાનું મનાય છે. બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા.